હેલો ગાઈસ, તો હું અને પાર્થભાઈ છે ને અત્યારે જઈએ છીએ કબાટ લેવા માટે. એક કબાટ જોઈએ છીએ આપણે. કપડાં સમાતા નથી, ઘટે છે, બટ અત્યારે કાંઈ મેળ નથી આવ્યો આપણે જોઈએ છે ને એવું નથી મળ્યું. જોઈએ આગળ મળે છે કે નહીં મળે તો કે ઘરે જઈને સુઈ જશે કાંઈ બી. તો અત્યારે જામનગરમાં તો જોરશોરથી તૈયારી ચાલુ છે, કેમ કે આ બ્રિજ છે ને એનું કાલ ઓપનિંગ છે. તો અત્યારે જો ફૂલોથી બધું શણગારવાનું શરૂ થઈ ગયું છે, સાથે સાથે લાઇટિંગ લાગી ગઈ છે એકદમ મસ્ત. અને સાથે સાથે છે ને અત્યારે લાઇટિંગ જે લગાડી છે ને એનો લુક એકદમ મસ્ત આવે છે, 7 રસ્તા સર્કલનો. અને આખો લુક ચેન્જ થઈ ગયો છે. ઘણા ટાઈમ થયા છે ને બંધ હતું, કામ ચાલુ હતું, એટલે તાજા આપણે એને જોઈએ કેવું લાગે છે. અને કાલે આપણે બ્રિજ ઉપર જાસી અને મસ્ત મસ્ત વિડીયો બનાવશી અને બ્રિજનો ઉપરનો લુક જોશી. આજે તો બંધ છે, કામ ચાલુ છે અત્યારે બધું, એટલે બટ કાલે આપણે જોઈ શકશી. તો કાલે ફરીથી એક વખત આપણે આવશી અને આ બધા નજારા એન્જોય કરશી અને તમને બધાને દેખાડશી. તો અત્યારે તમે જો આ લાઇટિંગ કેટલી મસ્ત લાગે છે અને સાથે સાથે આખું 7 રસ્તા સર્કલ ડેકોરેશન કર્યું છે અને એકદમ મસ્ત લાઇટ લગાડી છે, જેનાથી એનો લુક બહુ જબરજસ્ત આવે છે. બાકી આવી બધી કલરે કરેલો છે, પેઇન્ટિંગે અલગ અલગ બધી કરેલી છે, બહુ મસ્ત લાગે છે. અને આ જો કંઈક લુક આવો આવે છે. અને પુલ ઉપરથી કેવો વ્યૂ આવે છે ને એ આપણે કાલે જોવા મળશે. તો એ આપણે જરૂર કાલે જોવા માટે જાસી. બાકી અત્યારનું મસ્ત ડેકોરેશન. તો જામનગર વાસીઓનો ઇંતજાર ખતમ થયો અને આજે સવારે એકદમ સરસ રીતે ઉદ્ઘાટન થઈ ગયું છે. અને ત્યારથી જ પબ્લિક એટલી બધી જોવા માટે અને ફોટો વિડીયો બનાવવા માટે જાય છે. તો આજે આપણે પણ જઈએ છીએ, કેમ કે કાલ તો બધું ડેકોરેશન નીકળી જશે. તો એના પહેલાં આપણે જઈએ, જોઈએ અને જોશી. તો ચાલો. अरे वो रखता है ये बैठे जो केड़ो की उभी जो केड़ो की ओ भाई साहब पब्लिक टनर हाय હેલો ગાઈઝ, આજે પહેલો દિવસ છે, ઓપનિંગ થઈ છે અને પબ્લિક જોવો તમે. ઓ ભગવાન, આ છે ભાઈ અમારી જામનગરની જનતા. સારું લાગે તો કોઈ પણ આખો ઊંચો ચક્કર માર્યું તો. ચલો તમે કચોરીનો બીઓ કેક ખરાયો તો જ ને, તો રાખી જ ને જ રાખ. નહીં દેસાઈ. અમારી ખુશી જોવો તમે. जामनगर की जनता को मेरे वीडियो में लेती रानी लक्ष्मीबाई
નો પાણી में कचौरी खाना ओडे जी ના આને નહીં ભણો મને कचौरी खाए ना ओडे जी नो खपतो यार हां तो કેવું લાગ્યું मस्त है હેલો ગાઈઝ તો ફાઇનલી જો ઓપનિંગ થઈ ગઈ છે ને અત્યારે પબ્લિક જોવો તમે કેટલી છે આ બધા લોકો અત્યારે જોવા માટે આવે છે કે જામનગરનો લુક કેવો આવે છે મસ્ત આવે છે બધા મે જામનગરની પર્સન્ટ ટાઈમ નથી હાવ ખોટી વાત છે હાવ નહીં જોઈ આ બધી અત્યારે નવરી બજાર ખાલી ચક્કર મારવા જોઈએ ઓકે કેટલા ટાઈમ हुआ था હેલો ગાઈઝ તો જો તમે પાછળ કેટલું એક્સાઇટેડ છે જામનગર કામ ટાણે કામ ને મોટ ટાણે મોજ ઈ અમારું જામનગર યસ લુક બહુ મસ્ત આવે છે 7 રસ્તા સર્કલનું કોમ્પ્રોમાઇઝ કરવામાં છીએ આ અમારી કોલેજનું ટેરેસ ગાઈસ આ વારદાઈની કોલેજ હતી હવે નથી હવે હરિયા છે બાકી તમને આ કેવું લાગ્યું જામનગરનું બ્રિજ અમને જરૂરથી કહેજો અત્યારે તો બહુ ટ્રાફિક છે પબ્લિક છે પછી આપણે આવશી પાછા વિડીયો બનાવશી ફોટો પાડશી પણ અત્યારે બહુ ટ્રાફિક છે અત્યારે જેના હાથમાં જોશો ને એના હાથમાં કેમેરો છે ફોન છે વિડીયો ફોટો સેલ્ફી એકદમ મસ્ત मेरे को क्यों लग रहा है हम सीधा हम निकलेंगे कहाँ पे मेरे हिसाब से वही रास्ता आ गया नीचे उतरने का दिख नहीं रहा हाँ નીચે આયે જ ના ઉતરીએ જો એ ગાઈસ અમે લોકો જાય છીએ ગુલાબનગર हमें चढ़ता चढ़ गया कि यस हम जा रहे हैं નહોતું જવું છતાંય જવાઈ ગયું છે અમે લોકોએ આ રસ્તો લીધો અમારે જવું તો અંબર બાજુ ભૂલી ગયા છીએ હવે આ રોડ પૂરો થશે બસ હવે તમે વ્યૂ એન્જોય કરો અને અમે 5-6 કિલોમીટર આ તો બધાથી થશે જ પેલા શરૂઆતમાં પણ મજા આવે છે અત્યારે પેલા આપણી પાસે હતું એક નાનકડું જ હતું બટ આ બહુ મોટું અને મસ્ત બનાવ્યું છે ડેકોરેશન અત્યારે કરેલું છે કેમ કે આજે જ એની ઓપનિંગ થઈ છે તો અત્યારે છે ને મસ્ત ડેકોરેશન ને બધું કરેલું છે હવે આપણે અહીંયાથી ક્યાંય ના જઈ શકીએ ભાઈ હવે આપણે છેટ સુધી જવું જ પડશે જો હવે ફાઇનલ લોની તો લુક આવે છે તો આપણે છે ને આખી ચક્કર મારી લીધી ને આપણે પછી એવા વિક્ટોરિયા પુલ આગળ કહેવાય ને આ સુભાષ બ્રિજ ગુલાબનગર આપા રાજકોટ જ્યાં જવું અહીંયા જઈ શકીએ હાલો ભાઈ આપણો વણાક આવી ગયો આમથી વરી હાલો વરાઈ ગયું ફાઇનલી ચાલો ભાઈ આપણે આવી ગયા ફરીથી નીચે આપણો જે જૂનો રસ્તો હતો અહીંયા જ અને એની મજા કંઈક અલગ જ છે હે ને બાકી રોડ આજે બનાવી દીધા છે બહુ મસ્ત તો આજે બ્રિજના ઓપનિંગની ખુશીમાં આપણે ખાસું ખાસ્તા કચોરી ખાલી બ્રિજની ઓપનિંગમાં આપણે ખાસું ખાસ્તા કચોરી પાર્થભાઈને કચોરી ખાવી હતી યમીઝમાં એટલા માટે થઈને જ ઈ લોકોએ રસ્તો લીધો હતો અને પછી ભૂલાઈ ગયું કે આ બ્રિજ છે આપણે ઉતરશી તો લાસ્ટમાં તો અમે અહીંયા જ ઉતરા અને હવે અમારે અહીંયાથી જ જવું પડશે પાછું કઈ વાંધો નહીં જોવાઈ ગયું ને ચક્કરે મરાઈ ગઈ ને મસ્ત તમારે નહોતું જવું એટલે જ જવું એન્જોય કર્યું બહુ મસ્ત લાગે છે તમે પહેલા કહી દીધું કે આપણે જઈ આવશું તો ધક્કો ના થતા આવડે પણ તમે ના પાડી એટલે ધક્કો થયો આ બધો વાઘ એકચ્યુઅલીમાં તમારો છે તમે પણ સ્વીકાર કરશો નહીં વાંધો નહીં
બહુ મજા આવે છે, ખરેખર બહુ મસ્ત લાગે છે. નીચેના રોડે નવા બની ગયા. અને 7 રસ્તા સર્કલ બધાથી વધારે મસ્ત લાગે છે અત્યારે. ગાર્ડન બહુ મસ્ત બનાવી નાખ્યું છે નવું અત્યારે, જે કેટલા ટાઈમ થી બંધ હતું એ. ફાઇનલી પહોંચી આપણા આંબર રોડ ઉપર. યસ આટલી મહેનત પછી જો મને 1.5 મહિનાથી કહેવામાં આવે છે કાલ ખાશું. પાર્થભાઈને છેલ્લા 1.5 મહિનાથી કચોરી ખાવા નથી મળી. सीधी गाड़ी यमीस पे रोकना भाई. यहीं पे रोकेगी भाई और फिर हम उधर बैठे बैठे व्लॉग बनाए. आ गए. હેલો ગાઈઝ, અમે લોકો છે ને આખો બ્રિજ પાર કર્યો, અહીંયા પહોંચ્યા એક જ વસ્તુ માટે. પાર્થભાઈને યમીઝની ખાસ્તા કચોરી ખાવી હતી અને ઈ બંધ થઈ ગઈ અહીંયા. કેસા લગા મજાક? साला जिसके लिए घूमे गली गली वही जगह देके चली. ऐसा सीधा भाई. હવે મોટું બગાડીને બેઠા છે. મોટું ના બગાડો, બીજું કંઈ ખાઈ લે. मैं કેમ દિલ્હી ચાટ મંગાવી લીધી. દિલ્હી તો નહીં જા सकते, દિલ્હી ચાટ તો ખા सकते हैं ना. ये છે કમી. હેલો ગાઈસ, તો અમે લોકો છે ને યમીઝમાં આવી ગયા છીએ. આપણે કરવાનો છે નાસ્તો. નાસ્તામાં આપણે શું કરશે નહીં તો આવશે પછી ખબર પડશે. તો ચાલો કરી લઈએ પહેલાં પેટ પૂજા. તમે મગાવી છે દિલ્હી ચાટ. દિલ્હી તો નહીં જઈ શકીએ પણ દિલ્હી ચાટ ખાઈ લઈએ. खोटी एक झूठ बोलता है ये दिल्ली है. હેલો ગાઈસ, તો આપણી આવી ગઈ છે જો આ દિલ્હી ચાટ. ये मस्त खस्ता આ कचौरी છે है. ભેળપુરી. આ છે અમારા પાર્થભાઈ, અને પાર્થભાઈ હવે દિલ તોડીને નાસ્તો કરશે કેમ કે એને ખાસ્તા કચોરી તો મળી નથી. યમ્મી. તો વાંધો ને ખસ્તા કચોરી જેવી જ છે તો આમાં લાવી દઈશ. તો આ છે આપણી દિલ્હી ચાટ. થમ્સ અપ पार्थ भाई, चलो खाते हैं. भेलपुरी खल काका. તો જો અહીંયા પાર્થભાઈએ તો કરી દીધું છે ખાવાનું શરૂ. સેન્ડવીચ અચીવ્યા. સેલ્ફ સર્વિસ. યસ. એન્જોય. ઓકે, મળીએ અમે તમને ખાઈને પછી. તો જો ગાઈસ, આપણો ભાલુ ભૂખો થઈ ગયો છે. દિલ્હી ચાટ, ભેલપુરી, સેન્ડવીચ, ત્રણ વસ્તુ મંગાવીને બેઠો છે. થમ્સઅપ. બહુ મસ્ત છે. કેવી લાગી તમને તમારી દિલ્હી ચાટ? મસ્ત, બહુ મસ્ત. ભાઈ હેલો ગાઈઝ, અમે લોકો છે ને આવ્યા હતા બ્રિજ જોવા માટે. જોઈ લીધું, વિડીયો ફોટો બનાવી લીધા અને પછી પાર્થભાઈએ છે ને લઈ લીધો છે સીધો ગુલાબનગરનો રસ્તો. એટલે હવે અમારે ફરજિયાત ગુલાબનગર જવું પડશે. ક્યાંય નહીં ઉતરાય, ક્યાંયથી નહીં જવાય. એટલે હવે અમે જાય છે મજબૂરીમાં ગુલાબનગર. પાર્થભાઈને એમ કે અમે અહીંયાથી જાસી અને અંબરે ઉતરી જાસી. ચાલો મારીએ ચક્કર ભાઈ. આજે આખી નહોતી મારી છતાં મરાઈ ગઈ એવું થયું છે આજે. અમે અત્યારે નીકળ્યા સર્વેલન્સ ઉપર. અત્યારે અમારું સર્વેલન્સ ચાલે છે. બ્રિજની મજબૂતાઈ ચેક કરી કેટલું મજબૂત બનાવ્યું છે. હાલો ભાઈ, ઉતરવાનું આવી ગયો આપણે. મસ્ત બની તો વહેલા પૂછી ગયા પણ એન્જોય. ये है जामनगर और ये है जामनगर की जनता. સૌથી મોટું. હેલો ગાઈઝ, તો બ્રિજ જોઈ આવ્યા, સાથે સાથે નાસ્તો કરી આવ્યા, મસ્ત ચક્કર મારી આવ્યા ને એટલું મસ્ત લુક આવે છે બ્રિજનો. તો કોણ કોણ આવ્યું છે અને કોણ કોણ જામનગરમાં આવવાનું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને હા, આપણે છે ને કાલ સવારે જવાનું છે લગ્નમાં. તો લગ્નમાં જશે શું કરશે તો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે.
ત્યાં સુધી જો તમને અમારા આ વ્લોગ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે, એક નવી જગ્યા સાથે, એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, ટેક કેર, જલ્દી મળ્યા.